નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની જે નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ છે, ભાગ નંબર 6, જેમાં આજે આપણે યુનિટ નંબર 5 ફિફ્થ ઓફ ધ 6 એનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી જે નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, સમાજ, આ બધા વિષયનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી પીડીએફ ફોર્મેટમાં મંગાવી શકો છો. જી હા વિદ્યાર્થી મિત્રો, પીડીએફ ફોર્મેટમાં મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. સંપૂર્ણ સોલ્યુશન એક જ પીડીએફમાં તમારા માટે તૈયાર છે. તો ચાલો શરૂઆત કરીએ. યુનિટ નંબર 5 ફિફ્થ ઓફ ધ 6th, જેમાં પહેલી એક્ટિવિટી કહે છે સૂચનાઓ વાંચી સાચો નંબર લખવાનો છે. તો ચાલો લખીશું. જેમાં પહેલામાં આવશે 5, બીજામાં આવશે 24, ત્રીજામાં આવશે 52, ચોથામાં આવશે 5, પછી પાંચમામાં આવશે 9 અને 4, અને છઠ્ઠામાં આવશે 12. આગળ વધી એક્ટિવિટી નંબર 2 કહે છે કોફી બનાવવાની રીત વાંચો અને તેને સમજો અને સૂચના મુજબ જે છે કાર્ય કરવાનું કીધું છે. તો ચાલો કરીએ. કોષ્ટક પૂરું કરવાનું છે, જેમાં થિંગ્સ અને પ્રોસેસ લખેલી છે. પહેલામાં લખીશું આપણે થિંગ્સમાં મિલ્ક, શુગર, વોટર, ટી પાવડર અને જિંજર. ત્યારબાદ લખીશું ટેક 2 cups ઓફ વોટર ઇન અ પોટ. બીજો આવશે એડ મિલ્ક ટુ ઇટ. ત્રીજો આવશે એડ શુગર ટુ ઇટ. ચોથું એડ અ જિંજર ટુ ઇટ. અને પાંચમામાં આવશે એડ અ ટી પાવડર ટુ ઇટ. છઠ્ઠામાં આવશે સ્ટીર વિથ અ સ્પૂન. સાતમામાં આવશે બોઇલ ઇટ. અને આઠમું છે ફિલ્ટર ઇટ. અને નવમું આવશે પોર ઇન્ટુ ધ કપ્સ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8થી 3 થી 8ની બધી જ નવી સ્વઅધ્યયન પોથી વર્ષ 2024-25ની ધોરણ 3 થી 8ની બધી જ નવી સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન અમારી પાસેથી મેળવી શકો છો. તેના તમામ ભાગો, તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન અમારી પાસે તૈયાર છે, જે તમે પીડીએફ ફોર્મેટમાં મેળવી શકો છો. અને જો તમારી પાસે સ્વઅધ્યયન પોથી નથી, તો પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. તમે સ્વઅધ્યયન પોથીનો ઓર્ડર પણ કરી શકો છો. આપણો વોટ્સએપ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને પણ તમે વિદ્યાર્થી મિત્રો આ સ્વઅધ્યયન પોથીની પીડીએફ મેળવી શકો છો. એક્ટિવિટી નંબર 3 કહે છે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને તેના આધારે વાક્યો લખવાના છે. તો ચાલો લખીએ. પહેલું આવશે નિરાલી ઇઝ 13 years and 5 months old. She is studying in standard 8. બીજું આવશે માયા's result of semester is 177%. પછી બીજું લખ્યું Juhi's weight is 32 kg. She is 142 centimeter long. પછી આવશે ચોથામાં નિરાલી's height is 140 centimeters. પછી લખીશું Juhi goes to school by her bicycle. Maya has 4 members in her family. Nirali's result of SEM 1 is 81%. Nirali using scooty for going to school. Maya's weight is 35 kg. Maya goes to school by rickshaw. ચલો પ્રશ્ન ક્રમાંક 4 કહે છે વાર્તા પરથી એના આપેલા પ્રશ્નોના સવાલોના જવાબ આપવાના છે. તો ચાલો આપીએ. પહેલામાં જવાબ આવશે એ, પીપલ ટુ ધ બોય. બીજામાં જવાબ આવશે થર્ડ એટલે કે બી. ત્રીજામાં આવશે ટુ હેલ્પ હિમ એટલે કે બી. ચોથામાં આવશે બી એટલે કે વોટ. અને પાંચમામાં આવશે ટ્રુ એટલે કે એ. એક્ટિવિટી નંબર 5 કહે છે કે નીચે આપેલા વાક્યોમાંના શબ્દકોશને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થસભર વાક્ય બનાવીને ફરીવાર લખવાનું છે. તો ચાલો લખીએ. પહેલું આવશે ધેર વોઝ અ બ્યુટીફુલ લેક ઇન ધ ફોરેસ્ટ. બીજો આવશે વોટ વિલ વી ડુ નાવ. ત્રીજો આવશે વેર ઇઝ અવર ડિયર ડિયર. ચોથામાં આવશે કેન સમવન હિયર મી. પાંચમામાં આવશે આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ. છઠ્ઠામાં આવશે વી સેવ્ડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન. સાતમામાં આવશે ધ ક્રો હર્ડ ધ ડિયર્સ ક્રાઇસ. આઠમામાં આવશે વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હર. નવમામાં આવશે they met near the lake every day. અને દસમામાં આવશે see the hunter is coming. એક્ટિવિટી નંબર 6 કહે છે કે નીચેની વાર્તા ધ્યાનથી વાંચવાની છે અને એના શબ્દોને મદદથી વાર્તાને પૂર્ણ કરવાની છે. તો ચાલો કરીએ. અહીં આપણને અધૂરી વાર્તા આપેલી છે, જેને આપણે પૂર્ણ કરીશું. કે he couldn't get out. The lion roared in anger. The mouse heard the lion and ran into the lion. The mouse saw the lion and he thought while. Then he started to cut the net with teeth. After some time, the net cut and the lion was free. Even a mouse can help a lion, said the mouse. The lion thanked the mouse and for save his life. From that day, mouse and the lion become friends. જવાબ મોરલ આવશે કે the moral of the story is a friend is a friend indeed. એક્ટિવિટી ક્રમાંક 7 કહે છે નીચેના ચિત્રમાં આપેલા પ્રાણીઓ માટે ક્રમસૂચક સંખ્યા લખવાની છે. તો ચાલો લખીએ. મંકીમાં આવશે ફર્સ્ટ, લાયનમાં સેકન્ડ, રેબિટમાં થર્ડ, શીપમાં સેવન્થ, ટાઈગરમાં આવશે ફોર્થ, જીરાફમાં આવશે સિક્સ્થ, હોર્સમાં આવશે એઇથ, ડોગમાં ફિફ્થ, ગોટમાં નાઇન્થ, કાઉમાં આવશે 11th.
ચાલો એક્ટિવિટી નંબર 8 કહે છે કે ઇન, ઓન, અંડર અને નિયર વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં પહેલામાં આવશે ઇન, બીજામાં નિયર, ત્રીજામાં ઓન, ચોથામાં ઇન, પાંચમામાં નિયર, છઠ્ઠામાં આવશે ઇન, સાતમામાં અંડર, આઠમામાં ઓન, નવમામાં આવશે ઇન, દસમામાં આવશે ઓન. આગળ કહે છે કે નીચેના કોયડા ક્રમસૂચક શબ્દોથી શોધીને તમે રાઉન્ડ કરો, નીચે આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. તો આપણે જે છે કોયડા તમારા માટે મેં શોધીને તૈયાર રાખ્યા છે અને પછી ક્રમસૂચક શબ્દો નીચે છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને છઠ્ઠામાં 6th, 7th, 8th, 9th, 10th. ઓકે, ચલો પ્રશ્ન ક્રમાંક 10 કહે છે કે નીચે આપણને શબ્દો આપ્યા છે, એ શબ્દો વાંચવાના છે અને તેના અર્થ શબ્દકોશમાંથી એટલે કે ડિક્શનરીમાંથી શોધીને લખવાના છે. તો ચાલો લખીશું. પહેલામાં આવશે ત્રિપુટી, બીજામાં પરી, ત્રીજામાં આવશે છોડી દેવું, ચોથું આતુર, પાંચમામાં સહભાગી, છઠ્ઠામાં શિકારી, સાતમામાં મુશ્કેલી, આઠમામાં હંમેશા, નવમામાં મોડું, દસમામાં જાણ કરવી. 21માં આવશે ટૂંક સમયમાં, 22માં સ્થિતિ, 23મું ચોક્કસ, 24મું પ્રાણી, 25મું ડોળ કરવું, 26મું પીછો કરવો, 27મું ખતરનાક, 28મું નીચે મૂકવું, 29મું સરકવું, 30માં આવશે ચિંતા. ત્યારબાદ આગળ આવશે 11માં આવશે ફસાવું, 12માં ચાજ, 13માં ઝડપથી, 14માં મૌન, 15માં શિકાર, 16માં કોથળો, 17માં આનંદ કરો, 18માં જીત, 19માં જાડી, 20માં સાક્ષી, 31માં પકડવું, 32માં ઊંચું, 33માં ચમકવું, 34માં બીજ, 35માં વિનંતી, 36માં જરૂરિયાત, 37માં જમીન, 38માં અનુભવ, 39માં દાયકો અને 40માં આવશે ચોમાસું. ફન એક્ટિવિટી આપણને કહે છે કે જેમાં આપણે તેના જેવા ઉચ્ચારવાળા શબ્દો જે છૂટા પડી ગયા છે તેના લખવાના છે. તો ચાલો લખીશું. આમાં આવશે મેપમાં કેપ, ક્લેપ, ટેપ, જારમાં સ્ટાર, ફાર, કાર, સેલમાં બેલ, સ્મેલ, વેલ, ફ્રેમમાં સેમ, નેમ, ગેમ, ગેસ્ટમાં આવશે ગેસ્ટ, ટેસ્ટ, બેસ્ટ, રેસ્ટ. ત્યારબાદ છઠ્ઠામાં આવશે હટ, શટ, કટ, બટ, પછી લુકમાં હુક, બુક, કુક, ઇનમાં આવશે પિન, વિન, સ્કિન, કિંગમાં આવશે કિંગ, રિંગ, સિંગ, સ્વિંગ અને ટોપમાં આવશે ટોપ, શોપ, ડ્રોપ, સ્ટોપ. પછી વિદ્યાર્થી મિત્રો ફન પેજ આપેલું છે જેમાં આપણે ફ્રૂટ્સના નામ અલગ અલગ જે નામ છે એ આપેલા છે, જે આપણે આવી રીતે શોધવાના છે. બરોબર છે. અને પછી આપણને જે ચિત્ર આપ્યા છે ચિત્રને આપણે કાપીને જે છે સરસ મજાના ચોંટાડવાના છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા સોલ્યુશન લઈને આપણે હાજર થતા જોઈએ છીએ. તમને આ સોલ્યુશન ગમ્યું હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.